તો રાજકોટમાં ટ્રાવેલ કંપની ચલાવતા દંપતીની ઠગાઈ તો ફેસ્ટિવલ હોલિડે પેઢીએ લોકોને છેતર્યા હતા। 9 લોકો સામે ₹50 લાખથી પણ વધુની છેતરપિંડી આચરવામાં આવી। વિયેતનામ બાલી ટૂર પેકેજના નામે પૈસા પડાવવામાં આવ્યા। દુબઈથી આઈફોન મંગાવવાની લાલચ આપી છેતરવામાં આવ્યા હતા। પોલીસે અભિનવ અને ધારા પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। સમગ્ર મામલે આરોપીનું નિવેદન પણ લેવામાં આવ્યું છે। વિદેશ ટૂર સપ્તાહમાં કરવાની દંપતી લાલચ આપતું હતું અને સાથે સસ્તી વિદેશ ટૂરની લાલચ આપતા લોકોથી દૂર રહો તેવું પણ એસપીએ નિવેદન આપ્યું છે। ફેસ્ટિવલ હોલિડેને પીડિતોને ફરિયાદ કરવા અપીલ પણ કરવામાં આવી છે। ફેસ્ટિવ હોલિડેઝ જ્યાં તમને સામે દેખાય છે એ જ હોલિડેઝ હતી અને તેમનો ટ્રાવેલ એક્સપો હતો સિંહાજી હોટલમાં। સિંહાજી હોટલમાં અમે ગયા અને ત્યાં તેમનો કાઉન્ટર હતું। કાઉન્ટરમાં અમે તેમને ધારા પટેલને મળેલા। અભિનવ પટેલ ત્યારે ગેરહાજર હતા। તો 31/1 આ રીતે વાત થઈ। પછી 1 તારીખે અભિનવ પટેલ આવ્યો હશે એટલે ધારા પટેલે અમને ફોન કરી અને સિંહાજીમાં બોલાવેલા અને તેની સાથે બેઠી અને અમે ડીલ નક્કી કરી 3 જણા માટે 8 નાઇટ અને 9 દિવસ એ અમારે 370 ફાઇનલ થયું। ત્યાં ટોકન પેટે મેં 35,000 આપેલા। બાકીના જે પેમેન્ટ હતું એ તમામ ઓફિસે આવી અને જમા કરાવેલું અને અમારી જે ડેટ હતી એ 5/5ની હતી, બરાબર, 5/5/2026ની હતી। તો ઇલેક્શનને કારણે અમે તેને રિક્વેસ્ટ કરી કે અમારે 2 જણાને ભાઈ ઇલેક્શન ડ્યુટી છે તો ચેન્જ કરી આપો તો સારું, એટલે 19/5 એમને ફાઇનલ કરી આપી। પણ જ્યારે 12/5 આવી અઠવાડિયા પહેલાં એનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ તું મને વિઝા અને ટિકિટ તો મોકલ, તો એમને કોઈ વસ્તુ અમને કાંઈ મોકલી નહીં। એક ટ્રાવેલ કંપની જેના આરોપી તરીકે વિનયભાઈ હિતેશભાઈ પટેલ તથા તેમના પત્ની ધારાબેન તથા તપાસમાં નીકળે તે વગેરે છે। આ ટ્રાવેલ એજન્સી ધરાવી નાનામાં સર્કલ પાસે આરકે પ્રાઇમમાં ઓફિસ ધરાવી ટ્રાવેલ્સ એન્ડ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની વગેરેની જાહેરાતો બહાર પાડી અને અન્ય વ્યક્તિઓ તેમજ ફરિયાદી સાથે કુલ ₹50,07,050ની છેતરપિંડી કરેલ છે। જેમાં અલગ અલગ વ્યક્તિઓને કહેલ કે તમને સિંગાપોર, મલેશિયા, થાઇલેન્ડ, દુબઈ, વિયેતનામ વગેરે સ્થળો લઈ જવાની લાલચ આપી અને એડવાન્સ પૈસા લઈ અને છેતરપિંડી કરેલ છે। સુરતના